શું તમને ખબર છે ભગવાન રામનો જન્મ કેમ અને કેવી રીતે થયો? રામનવમી માત્ર તહેવાર નથી, આ ધર્મ અને સત્યની જીતનો દિવસ છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યામાં રાજા દશરથના ઘરે જન્મ લીધો ભગવાન રામે. રાજા દશરથને સંતાન નહોતું, તેથી તેમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. યજ્ઞના ફળરૂપે માતા કૌશલ્યના ગર્ભથી ભગવાન રામનો અવતાર થયો. ભગવાન રામને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ રાવણના અહંકારનો નાશ કરવા અને ધરતી પર ધર્મની સ્થાપના કરવા માટે થયો હતો. રામ બાળપણથી જ સંસ્કારી, વીર અને સત્યવચન હતા. તેમણે પિતાના વચન માટે 14 વર્ષનું વનવાસ સ્વીકાર્યું, જે આજના સમયમાં પણ આજ્ઞાપાલન અને સંસ્કારનું સૌથી મોટું ઉદાહરણ છે. રામનવમીના દિવસે મંદિરોમાં ભજન કીર્તન થાય છે, ઉપવાસ રાખવામાં આવે છે અને જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે. જો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી.